अल-फातिहा। बीमारों शफायाफी माँ के मसारात मुक़द्दसा ज़ायरीन कराम अज़ादारान कराम पर्देदारों तोरी हिफाजत अमान इज़्ज़त कामयाबी नी वास्ते ज़ालिमों नी इस्नाबूद ज़लील रुस्वा तबाह ने बर्बाद खावा वास्ते हर एक मोमिन नी हर एक दिली मुराद पूरी थाए जे भी मोमिन जे भी काई व्याधि परेशानी दुखो गमो मा मुब्तला होए मसाइब आले मोहम्मद अलैहिस्सलाम ना सदका माते ओनी जल्दी थी तकलीफ को दूर खावा वास्ते मरुमीन ना दरजात की बुलंदी नी वास्ते आखिरी स्कूल जल्दी थी आगरे थे जावा वास्ते जन्नत बकी जन्नत अल्लाह ने जल्दी थी तामीरी नी वास्ते इमाम ज़मान अलैहिस्सलाम नो ज़ुहूर जल्दी था अमो इमाम अलैहिस्सलाम ना साचा अंसारों में शामिल थे शके खासो खास मजलिस हुसैन अलैहिस्सलाम ने रूहानी अने बातिनी बरकतें जेमा कामयाबी नी चावी छे एनी हुसूली माटे खुलूस दिल नी साथे एहतराम मोहम्मद वाले मोहम्मद मज़लूमी मोहम्मद वाले मोहम्मद अलैहिस्सलाम पर त्रन वक्त आवाज बुलंद सलावत सवाल अल्लाह कह रो छे इस सवाल ना जवाब जो
આપણે તલાશ કરીએ અને સમજીએ અને એને એક્સેપ્ટ કરી લે તો આપણે દુનિયા અને આખિરતની કામયાબી હાંસલ કરી શકે છે. અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ અબથા, શું તમે એમ ધારી લીધું હતું, એમ સમજી રહ્યા છો કે અમોએ તમને બેકાર પેદા કર્યા છે, બે મકસદ પેદા કર્યા છે, બે મતલબ પેદા કર્યા છે? જો સવાલ હા છે તો પછી જન્નત, જહન્નમ, હિસાબ, કિતાબ, બરકત, સવાબ, ગુનાહ એનો કાંઈ મતલબ નથી રહેતો. કયામતનો કાંઈ મતલબ નથી રહેતો. મતલબ કે નહીં, બેકાર પેદા નથી કર્યા, બે મકસદ નથી પેદા કર્યા, તો શા માટે પેદા કર્યા? અલ્લાહ તાલા કહે છે દુનિયામાં સમજી ગયા તમારી ખુશનસીબી, નથી સમજી ગયા તો લો હું સમજાવવા માટે બીજો એક સવાલ તમારી સામે રાખું છું. વ અન્નકુમ ઇલૈના લા તુરજાઉન, તો તમે શું સમજો છો કે તમને અમારી બારગાહમાં પલટીને પાછો નથી આવવાનું? બેશક આવવાનું છે. આજે અસીસાને મોહતરમ બયાનના બીજા ભાગની અંદર આપણે દાખલ થઈ ગયા છે, પણ એક પાલ આના પાસ, પણ એની પહેલા અમુક ચોખવટ જે છે ને પારું લાઝિમ છે, તો આપણે સહી માનીમાં જે છે ને મસલો સમજમાં આવે. અલ્લાહે આપણને દુનિયામાં શા માટે પેદા કર્યા? ઘણા રીઝન અહાદીસ કુરાનની અંદર બયાન કરવામાં આવ્યા. હું મોઝૂના તહે તમને વાત કરવા માંગુ છું. ખાસ એક સ્પેશિયલ મસલો આજથી શરૂ થાય છે. અલ્લાહ તાલા જનાબે દાઉદ પૈગંબરને કહે છે, દાઉદ મારા બંદાઓને તમે ખબર આપી દો કે હું તમને એના વાસ્તે નથી પેદા કર્યો કે હું ખુદા તમારાથી કઈ ફાયદો ઉઠાવું. આપણે ખુદાને શું ફાયદો આપી શકીએ છીએ? ઇબાદત અખલા મલાઈકા એની પાસે મોજૂદ છે, આખી કાયનાત મોજૂદ છે ને આપણી ઇબાદતોથી ના એની ખુદાઈમાં વધારો થાય છે, ને આપણી નાફરમાનીથી એની ખુદાઈને કઈ નુકસાન પહોંચે છે. ફાયદો નુકસાન તો આપણાનું છે. તો ખુદા બંદા તું શા માટે પેદા કર્યો છો? અલ્લાહ તાલા ફરમાવે છે દાઉદ મારા બંદાઓને કહી આપ, હું એના માટે પેદા કર્યો છું કે તમે લોકો મારી રહેમતોથી ફાયદા ઉઠાવો, મારી બરકતોથી ફાયદા ઉઠાવો, મારી નેમતોથી ફાયદા ઉઠાવો. મતલબ કે જો દુનિયામાં સહી ફાયદો ઉઠાવ્યા તો આખિરતમાં તમને એવી જન્નત અલ્લાહ અતા ફરમાવશે કે રસૂલ ખુદા કહી રહ્યા છે કોઈ જબાનમાં તાકાત નથી જન્નતની એક નેમત તમને સમજાવી શકે. તમે વિચાર નથી કરી શકતા આટલી ખૂબસૂરત જન્નત, અને ગલત ફાયદા ઉઠાવ્યા છો તો એવી જહન્નમ હશે કે દુનિયામાં બી તમે કોઈ નથી સમજાવી શકતો કે એ જગા કેટલી ખરાબ છે. તો અઝીઝાને મોહતરમ આ દુનિયાની અંદર અલ્લાહ તાલા અમને મોકેલો, કેવી રીતે મોકેલો? બેશુમાર નેમત આપીને કે ચેલેન્જ આપે છે કે તમે લોકો શુમાર કરવા ચાહો, ગણતરી કરવા ચાહો તો તમે ગણતરી નથી કરી શકતા. આટલી બધી નેમત હું તમને આ દુનિયાની અંદર આપ્યો છું. પણ અને પણ બીજાથી શરૂ થયો તો પંજો જાત કે ને પંજો અને જે ખાઈ રહ્યા છે કેવી મજા આવે. તો આપણે રૂહાની લઝ્ઝત આનાથી લેકે અને દુઆ કરે કે અલ્લાહ તાલા તૌફીક અતા કરે અને આને સાસથી સહી ફાયદો ઉઠાવે. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મુહમ્મદ આયતનો બીજો ભાગ, બયાનનો બીજો ભાગ. આપણે જેટલી બી નેમતોથી ફાયદો ઉઠાવે એક ના એક દિવસે આ દુનિયા મૂકીને જવાનું છે કે નથી જવાનું? જવાનું છે કે નહીં? ખુદાનો ઇનકાર કરવા વાળા ઇનકાર કરે છે, પણ જવામાં કોઈનો ઇનકાર નથી. કોઈ છે દુનિયાની અંદર જો કહે મને મોત નથી આવવાની, હું આ દુનિયાથી નથી જવાનું, એના પછીના જે બી ડાયલોગો કહેતા હોય, એના પછીની દુનિયા નથી, કયામત નથી, જન્નત નથી, જહન્નમ નથી, અને જે છે ને આ શરીર જે છે ખાકમાં મરીને સાવ ખતમ થઈ જશે, જે બી બ્લા 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 કહેતો હોય એનાથી કાંઈ મતલબ નથી આપણને. પણ એને કબૂલ કરવું પડે છે કે મોત હક છે, બરાબર? અને આખિરત તરફ આપણે બધાને લઈ જાય છે. તો અકલમંદી સાહિબાને ઈમાન માટે શું છે? સાહિબાને ઈમાનની આપણે વાત કરીએ.
અકલમંદી આપણને ઈ કે છે, હોશિયારી સમજદારી આપણને ઈ લેસન આપે છે કે જ્યારે આ દુનિયા મૂકીને જ જવાનું છે, કોઈ સોલ્યુશન નથી. નબીને ઇમામને બી જે છે ને આ દુનિયા મૂકી પેલી આખી દુનિયાને એક દિવસ ખતમ થવાનું છે. આજે જો સાયન્સ કહેતા હોય કે 2 મિલિયન વર્ષ સુધી સૂરજની રોશની જે છે ને એની જિંદગી છે. 2 મિલિયન વર્ષનો મતલબ શું છે? એનો મતલબ 2 મિલિયન વર્ષ પછી એને બી મોત આવવાની છે. જો કે એ જીવશે ત્યાં સુધી કે નહીં જીવે એ તો ખુદાની મરજી છે ને. પણ આપણે સાયન્ટિફિકલી વિચાર કરવા જાય તો 2 મિલિયન કહેવાનો મતલબ એમ થઈ ગયો સૂરજ જેટલો બી મોટો કેમ ના હોય એને બી મોતનો સામનો કરવાનો છે. આવો એક દુરૂદ પઢીએ મુહમ્મદ બારિક અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ બારિક મુહમ્મદ. દુનિયાથી રૂખસત થાઉં આખિરતનો પહેલો દરવાજો શું છે? મોત તો એક વસીલો છે ને એ દરવાજા સુધી લઈ જવા માટે. એ દરવાજાનું નામ શું છે? કબ્ર છે ને. આપણે આ દુનિયાની અંદર મરી બી જાય છે તો બી આપણું શરીર તો અહીંયા જ છે ને. આખિરત તરફ ક્યારે ઇન્સાન જાય છે? જ્યારે એને કબરની અંદર દફન કર્યા. બરાબર? આ કબરનો મસલો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. અલ્લાહ તાલાની મરજી એમાં છે કે s'il vous plaît એ ઇન્સાન બની આદમ કબરને ના ભૂલજો, કબરને ના ભૂલજો, કબરને ના ભૂલજો. એના માટે અલ્લાહ તાલાએ શું બંદોબસ્ત કરી કે આ દુનિયામાં આપણને મોકલવા પહેલા કબરમાંથી પસાર કર્યો છે. અને આખિરતમાં બી કબરના વસીલા. દુનિયામાં આવ્યા કબરના વસીલાથી અને આખિરતમાં બી આપણે કબરના વસીલાથી જવાના છે. કબરનું તમે કહેશો દુનિયામાં આપણે કબરમાંથી આવ્યા છે. કઈ કબરમાંથી આવ્યા છે? હા, આપણે કબરમાંથી આવ્યા છે. મારા ભાઈ, આપણે દુનિયામાં કેમ આવ્યા? માના પેટથી. તો માને પેટ અને કબરમાં શું ફરક છે? ના મારા ભાઈ, માના પેટની અંદર બી औलाद કેવી રીતે છે? એક જ જગ્યા કૈદી પ્રિઝોનિયર. એ કબર માફક છે કે નથી? તો દુનિયામાં મોકલવા પહેલા અલ્લાહ તાલા અમોને કબર દેખાડ્યો છે. યાદ કરજે, આ કબરને ભૂલજે નહીં. તમે કહેશો કે મૌલાના સાહેબ તો એ ટાઈમે અમને સમજદારી બી નતો આપ્યો તો યાદ કેમ કરતા અમે કરે? સાચી વાત છે. આપણામાંથી કોણ કહી શકે મને યાદ છે આ પેલી કબરની અંદર હું કેવી હાલતમાં રહ્યો છું? કોઈ છે જે કહી શકે? નથી ના. પણ ના કહી શકવામાં બી આજે બધી સમજદારી અલ્લાહ અતા કર્યો છે. ખાસ કરીને આખી જમાનાની અંદર આજે એવા સાયન્ટિફિક પ્રૂફ મોજૂદ છે કે નથી? એવી ડોક્યુમેન્ટરી ફિલ્મ છે કે નથી? સ્કૂલની અંદર એજ્યુકેશન દેવામાં આવે છે કે નથી આવતા? કે જ્યારે બચ્ચો માના પેટની અંદર હોય છે કેમ 1 અઠવાડિયાનો કેવો હોય છે, 2 અઠવાડિયાનો કેવો, 2 મહિનાનો કેવો, 9 મહિનાનો કેવો, એની ખોરાક કેમ ત્યાં લઈ રહ્યો છે, બધી હાલત. તો વાત સાચી છે ને? તો એને જોઈને આપણે યાદ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અગાઉના જમાનાને અલ્લાહ સિનેમા નતો બતાવ્યો, આજે તો અલ્લાહ બતાવે છે. પણ આપણી હાલત શું છે? જે હું હંમેશા કહું છું ને, બીજાને સુધારવું છે, બીજા તરફ આંગળી કરવું છે. અરે મારા ભાઈ ઉઠ, આ બચ્ચાને જો તું જોઈ રહ્યો છે ને માના પેટની અંદર આ ધોકી માંગે જોઈ રહ્યો છો અને પછી ફખર કરી રહ્યા છે હું જાણું છું, હું સમજું છું, હું શીખાડી શકું છું. અરે એ અકલ શું કામની? અકલ એમાં છે કે તું સમજ કે તું બી અહીંયા હતો ને આની અંદર ફરીવાર કબરમાં જવાનું છે. યા અલ્લાહ, બસ પહેલી કબર અને બીજી કબર એમાં ફરક શું છે? પહેલી કબર માનો પેટ, બીજી કબર જમીન. આ બે કબરની વચમાં આપણે જિંદગી વિતાવે છે. તો આ બે કબરની અંદર ફરક શું છે? ભાઈ ફરક એ છે કે પહેલી કબરમાંથી અમને બારે લાવવા વાળો કોણ? ખુદા. બરાબર? અમને પેદા કરવા વાળો કોણ? ખુદા. દુનિયામાં મોકલવા પહેલા અલ્લાહ અમારી પાસે મશવરો લીધો તો
તને પેદા થાવશે કે નથી થાવ? કોઈ પાસે મશવરો લીધો છે ખુદા? વગર મશવરે અલ્લાહ મોકલી દીધો જા દુનિયાની અંદર. અચ્છા, મોકલવા વાળો કોણ? ખુદા. તો કેવી રીતે દુનિયામાં મોકલ્યો? કે પૂરો બંદોબસ્ત જે વસ્તુને ઇન્સાનની જરૂરત છે ને એ બધી વસ્તુની રેસ્પોન્સિબિલિટી ખુદા લઈ લીધો. ભાઈ, દુનિયામાં જીવવા માટે ઇન્સાનને શું ખબર? પહેલી વસ્તુની જરૂર છે સિક્યુરિટી, હિફાજત. બરાબર છે કે નહીં? માના પેટની અંદર બી અને દુનિયાની અંદર બી. તો કુરાનની આયત બી છે, માસૂમની હદીસ બી છે. અલ્લાહ તાલા હર ઇન્સાનની હિફાજત માટે બે મલાઈકા રાખ્યો છે. નેચુર બલાલા બી તમે ઉખાડશો. જ્યારે મોતનો વખત થાય છે, બે મલાઈકા હટી જાય છે ને ઇન્સાન મોત તરફ ચાલી જાય છે. હિફાજતની જરૂરત બે માસૂમ જબરદસ્ત મલાઈકાને અલ્લાહ રાખ્યો. બીજો, જીવવા માટે શું ખબર છે? રિસ્ક. રોજી વગર કોઈ જીવી શકે છે? નથી જીવી શકતી. તો રોજી દેવા વાળો કોણ? બરકત દેવા વાળો કોણ? બરાબર ને? તો જે વસ્તુને ઇન્સાનને આ જિંદગીની અંદર જરૂર છે એ બધી જિમ્મેદારી અલ્લાહ લઈ લીધો. નેકી કરવા માટે તૌફીકની જરૂરત. તો કોણ તૌફીક આપે છે? અલ્લાહ આપે છે. રોજી કોણ આપે છે? અલ્લાહ આપે છે. પેદા કોણ કરે છે? અલ્લાહ. હિફાજત કોણ? અલ્લાહ. બીમાર કોણ કરે છે? અલ્લાહ. શફા કોણ આપે છે? અલ્લાહ. બધું અલ્લાહ તાલા. બધી જિમ્મેદારી એ લઈ લીધો છે. એક સિસ્ટમના તહેત આપણે આ દુનિયાની અંદર જવાનું છે. બરાબર છે કે નહીં? આ તો દુનિયાને પહેલી કબરમાંથી નીકળ્યા. પણ જ્યારે બીજી કબરમાં આપણે દાખલ થશું ત્યારે અલ્લાહ આપણા માટે શું કરશે? હું એમ જ મિસાલ નથી દેતો મારા ભાઈ. જે મસલો રાખવા માંગુ છું એની ગંભીરાઈને સમજવું જરૂર છે. ભાઈ, મને કહો, અલ્લાહ તાલા જિમ્મેદારી લીધો છે કઈ? કબર, બરઝખ, કયામત. શહીદે મેરા રહેમતુલ્લાહ દસ્તગીર શું કરું એની વગર જીવાતો નથી. ફરમાવી રહ્યા છે જનાબે મૂસા પૈગંબર કોઈ તુરમાં જઈ રહ્યા. એક ફાન પૈસાવાળો જવાન અને બગરેલો ઊંડા રસ્તા ઉપર આટલો વાયરો હતો કે જનાબે મૂસા પૈગંબરની આદત હતી મોમિનોને સવાલ કરતા હતા. તમને કોઈ સવાલ છે કરવાનો? તો તમે મને કહો તો હું ખુદાને જઈને તમારો સવાલ કરું. અલ્લાહ તમને જે જવાબ દેશે આવીને તમને કહી દઉં. આ જવાન જેમ જનાબે મૂસાને જોયો ને, જનાબે મૂસાને પૂછ્યા ન હતા, એ તો એના રસ્તામાંથી ચાલ્યા ગયા. આની સાથે વાત કરે કોણ? ઈ સામેથી રાડો કરવા બેસી ગયો. એ મૂસા મૂસા મૂસા! મૂસા પૈગંબર કહે શું છે? કે ખૈરિયત? તો કે ક્યાં જાય છે? તારા ખુદા સાથે વાત કરવા માટે? તો કે હા. તો કે મારો એક મેસેજ ખુદાને દઈ દેજે. તો કે શું? તો કે ખુદાને કહે છે કે રોજી મને નથી આપતી. મને જે રોજી આપે છે ને એ બંધ કરી નાખી. નથી આપતી એની રોજી એની પાસે રાખી. મૂસા જ્યારે આ સાંભળેલા નબી ખુદા સે લોજિક એને ડર બી લાગે, ઘબરાહટ બી થાય અને દિલ બી હિલી જાય. તરત જનાબે મૂસા પૈગંબર કોઈ દૂર ઉપર ગયા. હવે જબાન નથી ખુલતી. જબાન ખુલતી જ નથી. અલ્લાહ તાલા કહે છે મૂસા મુનાજાત પૂરી થઈ ગઈ? હા ખુદા. તો કે મારા એક બંદાનો કોઈ મેસેજ છે ને? તો કે ખુદા બંદા વાત એવી છે કે મારી જબાન નથી ખુલતી. તો મૂસા તું આ વાત નથી બોલી રહ્યો. તું અમીન છો. તને કોઈ મારો બંદો મેસેજ આપ્યો છે મને દેવા માટે. તારો ફર્જ છે, તું તારો ફર્જને પૂરા કર. કે ખુદા બંદા આવો બેઅદબ, આવો નાલાયક મને કહે છે હું તને કહું કે જે છે ને તારી રોજી દેવા બંધ કરી આપ. તો કે મૂસા જાને મારો જવાબ દે. અલ્લાહનો જવાબ શું હતો? શું હશે? અલ્લાહ તાલા કહે છે મૂસા જા, એને કહી દે કે જે છે ને તારી જબાન બંધ રાખ. હું કોઈ બી દિવસે તને રોજી દેતા રોકીશ નહીં. હું તને પેદા કર્યો, તારો ખુદા હું છું, તારો રાઝિક હું છું. તને પહેલા બી રોજી આપતો તો, આજે બી આપું છું, કાલે બી આપતો રહીશ. આનાથી વધારે બી તને આપીશ. તારી જબાન સંભાળે ના તો એનાથી વધારે તને આપી દઈશ. પરંતુ આટલું યાદ રાખજે, જ્યારે આખિરતમાં મારી પાસે આવીશ ને હું તને કાંઈ નહીં આપું. તારા અમલ હશે ને બસ એ જ તારા હશે. એના સિવાય તને હું કાંઈ નહીં આપું.
મારાથી કાંઈ ઉમ્મીદ નહીં કરજે. જવાબ મળી ગયો ને. આ દુનિયાની અંદર અલ્લાહની રિસ્પોન્સિબિલિટી છે. એ હિફાજત બી આપે છે, દુઆ બી કબૂલ કરે છે, રોજી બી આપે છે, બરકત બી આપે છે, બધું કરે છે અને એનું કામ પૂરો કરે છે. પણ આખિરતમાં કાંઈ નહીં. આખિરતમાં શું કામ આવશે? કે કઈ ચીજ નડશે? આપણા અમલ, આપણો અકીદો, આપણા અમલ, આપણા અખલાક, ઈ આપણને યા તો ઉપરની જન્નત તરફ લઈ જશે ઇન્શાઅલ્લાહ તાઆલા, યા તો ખુદા ન કરે કે નીચેની જહન્નમ તરફ જવાનું. બરાબર? તો આપણી અકલ આપણને શું કહે છે? આ 20, 40, 50 વર્ષની જિંદગી જે અલ્લાહ આપ્યો છે, જે જલ્દીથી તેજીથી ખતમ થાય છે, ફક્ત એમાં જ મજા કરવાનું છે યા આખિરત માટે કંઈ કરવું જોઈએ? ભાઈ જો આ દુનિયા આટલી ઓલી મામૂલી છે, આટલી સેન્ટ્રે છે આખિરતના મુકાબલામાં. આ દુનિયાની અંદર કોઈ ચીજ પરમેનન્ટ નથી. આપણે જે મેળવી છે એક જ વખત. આપણે બીજી વસ્તુમાં ના જાય, આપણા શરીર ઉપર જઈએ. એક જ વખત મેળવી છે હર ચીજ. ભાઈ બચપનો, પેલા બચપનો હોય છે ને, નાનપણો, તો એ બચપનો એક વખત છે કે બે વખત છે? જવાની એક વખત કે બે વખત? ઝઈફી એક વખત કે બે વખત? અને ત્યાર પછી વઇના ઇલેહી રાજીઉન. બરાબર ને? પેલા આવે છે દૂધના દાન. આપણે કહે છે ને, આપણી ભાષામાં દૂધના દાન કહેવાય ને, બુઝુર્ગો કબૂલ કરશે. ચલો ઈ નીકળી ગયા, કારણ કે બચપણનો હતો ને, ચલો નીકળી ગયા. હવે દૂધના નીકળી ગયા, હવે કેના આવ્યા? કેના? આવી ગયા કે સીસી પીલાવેલી દીવાલ, હે? પછી પેલો દાંત નીકળ્યો, પાછો ઉગશે. બીજો દાંત નીકળ્યો, પાછો ઉગશે. પછી આપણે ગાયના, બકરીના દાંત લઈને રખાવી દે, એ અલગ વસ્તુ છે. પણ આ નેચરલ ગયા. બરાબર ને? તો દુનિયાની હર વસ્તુ જે ગઈ અને જવાની છે. અને એક જ જિંદગી બી એક જ વખત માનવાની છે, એક જ વખત આપણે જીવશું. બરાબર? પણ આખિરત હંમેશા વાસ્તે. તમે કબૂલ કરો છો ને? આખિરત હંમેશા વાસ્તે છે. ચલો આપણે જન્નતનો જ એક્ઝામ્પલ લઈ લઈએ. જન્નતમાં બધા જવાન બનીને જવાના છે કે નથી જવાના? કેવા જવાન? કોઈ દિવસ મોટા થશો? કોઈ દિવસ દાંત નીકળશે? કોઈ દિવસ કમજોર થશો? હંમેશા વાસ્તે ના. તો આપણને અકલ શું કહે છે? કે જ્યાં હંમેશા રહેવા જવાનું છે એની તૈયારી વધારે કરવી જોઈએ. આવો અહીંયાથી એક કદમ આગળ વધશું. અસલ બયાન તમારી સામે. આખિરત જે આજેથી ખાસ બયાન સિરિયસ શરૂ થાય છે. હવે જે હું વસ્તુ બયાન કરું છું, આ 3-4 દિવસોની અંદર જેની ઉપર મને ભાર દેવાનો છે, એ વસ્તુ ઉપર આપણે ધ્યાન નથી દીધા. ભલે આપણે નમાઝી છે, પરેઝગાર છે, મુત્તકી છે, સારા છે, પણ એ બધું આપણી સારા પરનું આપણે જહન્નમ તરફ લઈ જશે. હું દલીલ સામે તમારી સામે રાખું છું, એમાં જ વાત નહીં. આખિરતમાં જે વસ્તુ આપણને જન્નત તરફ લઈ જશે, જહન્નમથી બચાવશે, યા જન્નતથી દૂર કરશે, જહન્નમ તરફ લઈ જશે, એમાં સૌથી મોટી વસ્તુ કઈ છે? કહેતા ડર લાગે છે ને? औलाद. હા, औलाद જો નેક બની તો એ શું હશે? સવાબે જારિયા. અને औलाद જો બદ ખરાબ બની તો ઇમામ શું કીધા છે? ઘરના ખરાબ મા બાપ પરેઝગાર હશે, મુત્તકી હશે,
પણ હંમેશા વાસ્તેની જહન્નમમાં જશે, કારણ કે એ લોકો પોતાની ઔલાદની સહી તરબિયત, જેવી તરબિયત હોવી જોઈએ એવી તરબિયત નથી કર્યા, અને ઔલાદ અલ્લાહ તાલા પાસે જસ્ટિસ માંગશે, ઇન્સાફ માંગશે. ખુદાવંદે આલમ ઔલાદને ઊભો રાખશે. તું દુનિયાની અંદર આ કર્યો, આ કર્યો, આ કર્યો, આ કર્યો. હવે તારો શું કહેવાનો મતલબ છે? તો કે ખુદા તારી આ બી સાચી વાત, આ બી સાચી વાત, આ બી સાચી વાત, તારા કોઈ આને હું ઝુકાવતો નથી, પણ મને એક સવાલનો જવાબ દે. આ જેટલા આ છે, આ બધી ખરાબી મારામાં ક્યાંથી આવી? મારા મા બાપના નેગ્લિજન્સ થી આવી કે ના આવી? મારા મા બાપ જો મને સહી તરબિયત દે, સહી તાલીમ દે, તો આ મારાની અંદર આવત? તો કે ના આવત. તો કે પરવરદિગાર, તો પછી પેલો સજાનો મુસ્તહક કોણ છે? શા માટે તું મને જહન્નમમાં મોકલી રહ્યો છે? ઇમામે બાકર અલ-ઇસ્લામ કહે છે, ઘરના મા બાપને પોતાની ઔલાદના થકી જહન્નમમાં જવું પડશે, ભલે લોકો જન્નતી કેમ ના હોય. બીજી વાત તમારી સામે રાખું, કયામતના દિવસે કેટલી મજા આવશે, કેટલી પ્લેઝર મળશે. જે ઔલાદની પરવરિશ માટે લોહી પસીના એક કર્યા, આપણો આરામને કુરબાન કર્યા, જવાનીને કુરબાન કર્યા, આખી જિંદગીને કુરબાન કર્યા, આજે ઈ જ ઔલાદ ઈ ફળ આપી રહી છે કે આપણો કાન પકડીને જહન્નમ તરફ જાય. હું તો આરામથી જન્નત તરફ જઈ રહ્યો હતો, આવો મારી કાન પકડી અને મને સીધો જહન્નમ તરફ લઈ ગયો. કેવી મજા આવશે, મજા આવશે ને? હું આહિસ્તા આહિસ્તા જાઉં છું. અઝીઝો, આ મા ફાતિમાની રૂહ છે, ઇમામે ઝમાના છે, એની પાસે મદદ માંગે. આવી કાંઈ બી ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલમાં સુધારો થઈ જાય, ઔલાદની હિદાયત માંગે. પણ આવો, ઔલાદ કેને કહેવાય? એટલે ઔલાદને તો આપણે સમજીએ. ઔલાદ કે ચીજનું નામ છે? ઇમામે ઝામિનો સામીન ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ. ઇમામ અલ-ઇસ્લામ ફરમાવે છે, અલ્લાહ તાલા જ્યારે કોઈની ભલાઈ ચાહી રહ્યો છે તો ત્યારે એને મરવા પહેલા એને જાનશીન અતા કરે છે. મતલબ અલ્લાહ તાલા જ્યારે કોઈની ભલાઈ ચાહે છે તો એને ઔલાદ અતા કરે છે. મતલબ કે ઔલાદનો મતલબ શું થાય છે? અલ્લાહની મહેરબાનીનું નામ ઔલાદ, અલ્લાહનો એહસાનનું નામ ઔલાદ, અલ્લાહની મીઠી નજરનું નામ ઔલાદ, અલ્લાહની અઝીમ નેમતનું નામ ઔલાદ, અલ્લાહની મોટીમાં મોટી મહેરબાની એહસાન રહેમતનું નામ ઔલાદ. બરાબર? હવે અલ્લાહ તાલા પોતાનું કામ કરી ચૂક્યો છે. Il a fini son travail. Dieu a fini son travail. Allah Ta'ala પોતાનું કામ પૂરો કરી લીધો છે. અમોને ઔલાદ આપી દીધો છે. હવે આપણી જિમ્મેદારી શરૂ થાય છે. ઔલાદને નેક બનાવવું યા ખરાબ બનાવવું, ઔલાદને સીધા રાસ્તા ઉપર ચલાવવું યા ગલત રાસ્તા અપનાવવું. યા અલ્લાહ, ઔલાદની મદદ કરું નેકીના રાસ્તા ઉપર આવવા માટે. યા તો ઔલાદ સાથે બેસવાનું ટાઈમ બી નથી. શું કરી રહી છે, કઈ રસ્તા ઉપર ચાલી રહી છે, મા બાપને ખબર નથી. કારણ કે મા બાપ યા ફેસબુક ની અંદર બેઠા છે, વોટ્સઅપ ની અંદર બેઠા છે, ઔલાદને લઈને ગાર્ડેરી ની અંદર ફેંકી આવ્યા છે. સવારથી સાંજ સુધી કામ કરી રહ્યા છે. મૌલાના સાહેબ અમે કામ નહીં કરે તો ઔલાદનો ફ્યુચર કેમ બનાવશું? અરે આ કઈ જાતનું ફ્યુચર બનાવી રહ્યા છો કે ઔલાદને મૂકી દીધા? શું કરી રહ્યો છે, શું નથી કરી રહ્યો, કઈ રસ્તા ઉપર ચાલી રહ્યો છે, કેની સાથે ઉઠી રહ્યો
રહ્યો છે, બેસી રહ્યો છે, શું સાંભળી રહ્યો છે, શું જોઈ રહ્યો છે, શું ખાઈ રહ્યો છે, એના દોસ્તારો કેવા છે, કાંઈ ખબર નથી અને ફ્યુચર બનાવી રહ્યા છે. કયો ફ્યુચર બનાવી રહ્યા છે? आओ તમને બીજી મુસીબત કહું. औलाद खुदा न करे. मां फातिमा ज़हरा ने તૂટેલી પસલીઓના વાસદાથી હસન હુસૈનના રાશાના ટુકડાના વાસદાથી અલ્લાહ આપની औलादને રાહ હિદાયત ઉપર સાબિત કદમ ભાઈઓ, તમને ખબર છે, સિરતું vous les jeunes, હું તમારી વાસ્તે ખાસ આ મહેનત કરી રહ્યો છું. તમને ખબર છે, औलाद खुदा ન કરે ગલત રાસ્તા ઉપર ચાલી ગઈ તો સૌથી છેલ્લી ખબર કેને પડે? સૌથી છેલ્લી ખબર પેલી નથી કહેતો. પેલી તો ખબર નથી, औलादને બી નથી ખબર, એને ઊંધા રસ્તા ઉપર લઈ જવા વાળાને નથી ખબર, દોસ્તારોને બી નથી ખબર. કેને ખબર છે? અલ્લાહ બહેતર જાણે છે. પણ સૌથી છેલ્લે કેને ખબર પડે? સૌથી છેલ્લી ખબર પડે છે માં અને બાપને. ક્યારે ખબર પડે છે? કાં સે નિજાત હોતા, જ્યારે તીર કમાનમાંથી નીકળી ગયો છે. ના, તીરનું એક્ઝામ્પલ નહીં સમજમાં આવે. જ્યારે બંદૂકમાંથી જે છે ને ગોળી નીકળી પડી છે, ફાયર કરી દીધા છે અને ગોળી નીકળી ગઈ છે, ત્યારે ખબર પડે. યા ખુદા, વાત એટલી અગિયાવતી વેને પાકે ખબર ના પડી. હું સહી વાત કહું છું કે નથી કહેતો? ને એની અંદર જોવા વાળા જોઈ રહ્યા છે, મારા સગા જોઈ રહ્યા છે, મારા દોસ્તારો જોઈ રહ્યા છે. કોઈ એમના વ્યાધિ કર્યા કે ચાલો મૌલાનાને જઈને હું ખબર આપું, મૌલાના સાહેબ સિરવું કહે તમે ધ્યાન રાખો ને, તમારો દીકરો કેવા દોસ્તારો સાથે ફરે છે, કેવા રેસ્ટોરન્ટમાં જઈ રહ્યો છે, શું ફૂકી રહ્યો છે, કઈ કઈ ગર્લફ્રેન્ડ જે છે ને કઈ કઈ છોકરીઓ સાથે ક્યાં જઈ રહ્યો છે, તમે મૌલાના જરા ધ્યાન રાખો ને, આની સાથે ફરી રહ્યો છે. ન મારા સગા મને કહેવા માટે તૈયાર છે, ન દોસ્તારો તૈયાર છે, ન બુઝુર્ગો તૈયાર છે, ન કોમ તૈયાર છે, ન પરકોમ તૈયાર છે. શા માટે? કેમ કોઈ વતવાસૌ બિલહક વતવાસૌ બિસ્સબ્રનો ફરજ અદા ના કર્યા? શું ફક્ત અને ફક્ત એ લોકોનો વાંક છે? હંમેશા હું કહું છું, આ આંગળી કરવાની આદત આપણે કાઢી નાખી. પોતાની વ્યાધિ કરીને ઘણા કોઈને મળી જશે. તમે સામેના આપણા બુઝુર્ગો જ કહેતા હતા, તારી હંમેશા બે હાથે છે. આ જે નથી કહેવા આવતા ને આપણને, જેમ પેલા કહેવા આવતા હતા, એનું કારણ એ છે કે આપણે જ ગુનેગાર છે, આપણી ખરાબ આદત છે. શા માટે? ઓલી રિપોર્ટ દેવાની. અલ્લાહ ન કરે મારો છોકરો કોઈ ખરાબ છોકરા સાથે ફરે છે, તમે મને આવીને કહેશો, મૌલાના સાહેબ ધ્યાન રાખો ને, અમારો જીવ બળે છે, તમે અમારા મૌલાના છો, અમારા દોસ્તારો છો, અમને હિદાયત કરો છો, જીવ બળે છે કે તમારા ઘરે આવી દાસ્તાન આવી જાય. સિર્ફ બોલે મૌલાના ધ્યાન રાખો ને, તમારી औलाद જો આની સાથે ફરે છે તો મારો રિએક્શન શું હશે? ઘણો સુધારો કરવાનો છે મારા ભાઈ. મારો રિએક્શન શું હશે? સૌથી પહેલા મારા દીકરા પાસે જઈશ. દીકરા દીકરા, તો કે જી પાપા પાપા, દેદી દેદી, બાબુજી બાબુજી નો જમાનો તો ચાલ્યો ગયો ને, પિતાજી પિતાજી નો જમાનો તો ચાલ્યો ગયો ને. આજે દેદી દેદી, પપ્પા પપ્પા નો જમાનો છે. જી પપ્પા પપ્પા, દેદી દેદી. તો કે બેટા તમે આવા દોસ્તારો સાથે કરો છો, આમ કરો છો? ના પપ્પા, આમ કે નારિયા. તરત જ એની વાત ઉપર ભરોસો કરીશ. આટલો વિચાર નહીં કરું. ચોર કોઈ દિવસ પોતાને કહેશે કે હું ચોર છું, હું ચોર છું. કોઈ દિવસ તમે સાંભળ્યા છો? કોઈ માણસને કોઈના પૈસા ખાઈ જાઉં છે, કોઈ દિવસ કહેશે મને કરજો આપો, તમારા પૈસા ખાઈ જાઉં છે?
પીવડાવશે એમ નથી. શા માટે? તમને બોટલમાં ઉતારે અને પછી એક ઘૂંટની અંદર કોકોકોલા એક ઘૂંટમાં નથી પીવાતો, તમે એક ઘૂંટમાં પી જાય અને માથો પકડીને તમે બેઠા છો. તો ઈ જઈને મારી સમજદારી ક્યાં ચાલી ગઈ કે જાણે દીકરો કે છે ના પપ્પા મારું મમ્મા હસત કરું તા આજે લોકો હસત કરું તા આ કે ફાઈન મજલિસ પઢો તા ને. અરે મજલિસ પઢવા મને તારામાં શું લાગે વર્ગે તું પપ્પા તમે કોને વાત કર્યો. એટલે પછી હું એવું ડાયો બની છે યા ખુદા હું કે વાત કરું દલ હી અંકલ. એટલે નિમેરો આવ્યો મારા દીકરાના દિલની અંદર. એના માટે નફરત આવી કે ના આવી? દુશ્મની આવી કે ના આવી? તમારો દીકરો મારા દીકરા દોસ્ત છે. હવે એ તમારા દીકરા તમારી સામે ભલે કાંઈ ના કરી શકે, તમારા દીકરા સામે આમ કરશે કે નહીં કરે? તારા બાપ પાસે કઈ કામ નથી? બીજાની પંચાયત કરી રહ્યો છે? પછી મામા હોય ચાચા હોય કોઈ બી હોય. તો તમને નથી લાગતું કે આપણને આ આદત સુધારવી જોઈએ? મને નથી ખબર સુધારવી જોઈએ ના જોઈએ. હું સહી વાત કરું છું ગલત વાત કરું છું? તમે સમજદાર છો, તમે શરૂઆત કરો તો મને બી કંઈક સમજમાં આવે. એ શરૂઆત સમજાવી દીધા કે હું સહી વાત કરું છું. અચ્છા વાત ચાલ્યા છે. બે નુકતા સાંભળી લીધા ને. ત્રીજો આજે હું તમારી સામે સવાલ રાખું છું. દિલ હલે ના તો આપણે સભ્ય થશું. ખુદા ના કરે, ખુદા ના કરે, ખુદા ના કરે એક દીકરો ઊંધા રસ્તા ઉપર ચાલ્યો ગયો. એક જ દીકરો. મારી પાસે 5 દીકરા છે, એમાંથી એક જ દીકરો. ખાલી એક દીકરો. 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં. એક જ દીકરો ઊંધા રાસ્તા ઉપર ચાલ્યો ગયો. બરાબર? અલાહબાદ ના દેખાડે એક્ઝામ્પલ દેતા બી દિલ દુખે છે, ડરે છે. અચ્છા એનો મતલબ શું છે તમને ખબર છે? એક દીકરો ઊંધા રાસ્તા ઉપર ચાલ્યો ગયો એનો મતલબ શું થઈ ગયો? એનો મતલબ એમ થઈ ગયો એની આખી નસલ ઊંધા રાસ્તા ઉપર આવી છે. ખુદા ન કરે મારો દીકરો નાસ્તિક બની ગયો, આતે બની ગયો. હવે ખુદા ન કરે દારૂ પી પીએ છે, ખુદા ન કરે ધ્રોગ પી પીએ છે, ખુદા ન કરે માર્યાસમાં નથી માંગતો, એક રાખી દીધો છે. બરાબર? હા. તો હવે એ જે રાખતો છે એનાથી औलाद પેદા થશે કે નહીં? હલાલી હશે કે ના? એવું નથી કીધું કે બરાબર છે કે નહીં? એનો ઘરનો આંફિરોનમાં કેવો હશે? હવે એનો દીકરો પેદા થયો, ઘરમાં જોઈશે પાપા c'est une bonne chose. Il faut prendre un tout petit peu. Il ne faut pas abuser. C'est bon pour la santé. આ બધા ડાયલોગો સાચા છે કે નથી? કહેવામાં આવે છે કે નથી? હું એમ જ નોટિસ નથી પડતો. જો હું એમ જ પડીને ચાલ્યા જાઉં ને મારી આખી મહેનત બરબાદ થઈ જશે. ને અઝીઝો આવો, હવે આનો દીકરો જે મારો ખુદા ન કરે મારો પોતરો એ કયો રાસ્તો લેશે? એ આયતુલ્લા સિસ્તાની બનશે, મારા જેવો મૌલાના બનશે, આતે થશે. અલ્લાહવાદી મસ્લમ દેખાય પણ તમે સાચું બોલી રહ્યા છો છે કે નહીં? અચ્છા એ આતે થઈ ગયો તો એનો દીકરો કેવો બનશે? એનો પોતરો કેવો બનશે? એનો કેવા તમે જે આ હદીસોમાં આટલો ભાર દેવામાં આવ્યો છે ને કે તમે લોકો તમારી औलाद જન્મમાં લઈ જશે, આમ છે આમ છે આમ. ઘણા માણસો કહે છે મૌલાના સાહેબ આવી સખ્ત રિવાયત આવા બોલ શા માટે રાખવામાં આવ્યો? હવે સમજ આવ્યો ને આપણે ઇમામો કા કેમ આટલો ભાર દીધા છે? અચ્છા ચાલો એક દુરૂદ પઢીએ. હું આજેનો છેલ્લો એક્ઝામ્પલ રાખું છું. જે મસાઇલ ઉપર ડિસ્કશન કરું છે એ કાલે આગળ વધશે. બરાબર? આપણી ભૂલ થઈ ગઈ છે તો કેમ સુધારે? કઈ ભૂલ ક્યાં કર્યા છે? હું આખી તરબિયતે औलाद એવી રીતે મજલિસ નહીં કરું કે પહેલે મહિને આમ કરું ને બીજા મહિને આમ કરું ને ત્રીજા વર્ષે આમ કરું. ના, આટલો ટાઈમ બી નથી. હું ફક્ત 4 થી 5 આજના જમાનાના મુતાબિક
જે ખતરો આપણા માથા ઉપર આવી ગયો છે નહીં, એ કેટલો વખત ત્યાં આવી ગયો છે, એની ઉપર ડિસ્કશન કરવું છે અને એનો સોલ્યુશન તમારી સામે રાખવું છે કે આપણે પછી એ રસ્તાને અપનાવીએ. છેલ્લો મસલો આજની મજલિસનો, નહીં મારામાં તાકાત નથી, હું આ વાત બહુ ભારી છે જે હું કરી રહ્યો છું, કાલે અહીંયાથી હું મજલિસ ના કરું ના, સાચે બહુ ભારી વાત છે. હવે બીજે એક્ઝામ્પલ ઇન્શાલ્લાહ કાલેથી મજલિસ આગળ વધશે. આજે બી કેટલા બધા સવાલો તમારી સામે રાખ્યો છું, સેબુકલે આ બધા સવાલોને તમે નોંધ કરીને રાખજો. મજલિસ ઉતરી રહે છે એને નોંધ. આ મજલિસ છે ને 2 દિવસ 3 દિવસ પછી ઇમામ અલી અલ-ઇસ્લામ શું કીધા છે, લખેલો ઇલ્મને લખો, જે લખેલો છે વાંચાશે, મગજમાં ભૂલાઈ જશે. આ તમે મજલિસને કેટલા દિવસ તમે યાદ કરશો? 2 દિવસ 3 દિવસ, એક અઠવાડિયો 15 દિવસ, બરાબર? એક મજલિસને રિપીટ કરતા કેટલા વખત તમે સાંભળશો? પહેલી વખતે, બીજી વખતે, ત્રીજી વખતે આ માથું દુખે છે, હવે તો આ સાંભળી લીધા છે અને પછી ક્લાસે પૂરતી જોવું અને ભૂલાઈ બી જશે કે ભાઈ અમે શું સાંભળેલા છે, શું કહેલા. પણ ઇમામ અલી અલ-ઇસ્લામ કહે છે લખીને રાખો, ઇલ્મને કૈદ કરો, હા, અને એ વારસો ઔલાદને બી આપો કે જો આવી રીતે કરવાના છે આ જમાનાના મુતાબિક. અઝીઝાને મોહતરમ, કાલેથી ઇન્શાઅલ્લાહ સવાલો રાખીશ અને તરત જ આપણે આગળ વધતા જશું. અને મોમિનોથી બી ગુજારિશ છે, જવાનો અને બચ્ચાઓથી બી ગુજારિશ છે કે તમે લોકો તમારા ઝહેનમાં કોઈ બી સવાલ હોય તો સિરરૂપે તમે સવાલ કરો. સવાલ કરવું કાંઈ ખરાબ નથી. પર exemple તમે એમ બી કહેશો ને કે ઇમામે ઝમાના ગાયબ છે તો ગાયબ ઇમામનો શું ફાયદો? જાણવા માટે તમે કરો છો ને, મારિફત હાસિલ કરવા માટે ને. તો આ સવાલ કરવું કઈ નાસ્તિકપણું નથી, બેઈમાની નથી, મોટી ઇબાદત છે, જરૂરી છે. તમે સવાલ કરો તો અમને ખબર પડે તો અમે એનો દેખેલો બે કરે ને. અમારી પાસે કોઈ ઇલ્મે ગૈબ નથી. ઉસૂલ દીન, ફુરુએ દીન, અખલાકિયાત, ઝમાનાના હાલાત સમજાવવામાં અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે. હું આ હસીને જે વાત કરું છું આહિસ્તે શા માટે? સાફ વાંચું તમને કાંઈ સવાલ તમને એમ લાગે કે ના આ મોલાના આ તમે પહેલા બરાબર નથી, ડરો નહીં, સામે આવીને વાત કરો, તમને એક્સપ્લિકેશન. અત્યાર સુધી હું કહું છું મેમ્બર ઉપર, મારી ભૂલ હશે હું સુધારીશ, તમને દુઆ આપીશ, નહીં હોય તો હું તમને ફાઇન રીતે સમજાવીશ. હુસૈનના વાસ્તા તમને ખબર છે ઇમામ હુસૈન કઈ મઝલૂમ શખ્સિયતનું નામ છે? આજે આપણે વાત કરીએ તો ઇમામ હુસૈનના કપડા. તમે કહેશો કે આ કેવો સવાલ કરે છે? ઇમામ હુસૈનની મુસીબતોમાં એક મુસીબત ઇમામ હુસૈનનો કપડો છે. સમજ્યા નહીં? આવો આપણે વાત જો કોણ ઇમામ હુસૈન? દુનિયામાં તો કપડા પહેરતા હતા, ઈદની રાતના ફક્ત જબાનથી નીકળે છે ને, માન કાલે ઈદનો દિવસ છે, અમારા નવા કપડા ક્યાં? તો માં ફાતિમા ઝહેરા ફક્ત એટલું જ કહે છે કે તમારા કપડા દરજીની પાસે છે, તાયરની પાસે છે. અલ્લાહ જે છે રિઝવાને જન્નત, જન્નતનો જે ગાદીએ છે ને એની હુકમ આપે છે જન્નતના કપડા લઈ જા અને ખબરદાર જો તું ફાતિમા ઝહેરાના દરવાજા પાસે કીધો છો કે તું જન્નતનો રિઝવાન છો, ખબરદાર તને કહેવાનું છે ફાતિમા ઝહેરાની જબાનથી શું નીકળ્યો? દરજી. તો તને ત્યાં જઈને ઇઝ્ઝતે ફાતિમા ઝહેરા, તને ફાતિમા ઝહેરાનું માન રાખવાનું છે. કોઈ સવાલ કરે કોણ? તો કે જો હસનૈનનો દરજી, જન્નતનો ચોકીદાર હસનૈનનો દરજી. એક વખત આ હતો અને જેમ જનાબે ફાતિમા ઝહેરાને ખબર પડી ને મારો હુસૈન 3 દિવસનો ભૂખો પ્યાસો શહીદ કરવામાં આવશે, તો એવા વખતમાં જનાબે ફાતિમા ઝહેરા એક કુર્તો બનાવ્યા હતા.
પોતાના હાથે કુર્તો આ ઉપરનું જે આપણે પહેરે છે ને શેમીઝ પજામા એક શેમીઝ બનાવ્યા હતા અને વિચાર કરો જનાબે ઝૈનબને આપ્યા હતા બેટા ઝૈનબ જ્યારે મારો હુસૈન રૂખસતે આખિર પૂરા દરમિયાન ખુદા હાફિઝ કરવા માટે આવે ત્યારે તેને આ કુર્તો આપશે એટલે આ કુર્તો એક કુર્તો ના હતો આ શેમીઝ એક શેમીઝ ના હતો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કફન હતો જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા इस जमानाમાં તૈયાર કર્યા આપણે વાતને આગળ વધારશું જનાબે ફાતિમા ઝહરાની શહાદત ક્યારે થઈ 11 હિજરી અને ઇમામ હુસૈનની શહાદત 61 હિજરી એટલે 50 વર્ષનો દરમિયાનમાં ફાસલો હતો બરાબર ને તો તમે વિચાર કરો જે કુર્તાને 50 વર્ષ પહેલા સીવામાં આવ્યો બનાવવામાં આવ્યો આજે ઈ કુર્તો 50 વર્ષ પછી ઈ કુર્તો કેટલો જૂનો થઈ ગયો હશે કેટલો જૂનો થઈ હું એમ જ આ મિસાલ નથી આપતો હું તમને મસાઈફ સમજાવવા માંગુ છું ખાસ કરીને બચ્ચાઓને અચ્છા આટલો જૂનો કુર્તો કબૂલ વાતને આગળ વધારે इमाम हुसैन अलैहिस्सलाम वक्त रुखसत आया बहन ज़ैनब ओलो जूना कपड़ा ले आओ ने मारो जूनो कुर्तो जे मां फातिमा नो હતો જનાબે ઝૈનબ હુસૈન ને જોયા અને સમજી ગયા બસ હવે મારો ભાઈ હુસૈન પાછો નહીં આવે ઝૈનબ ઈ કુર્તાને હાથમાં ઉપાડીને લાવ્યા નથી હુસૈનનો કફન લઈ આવ્યા છે કફન ઈ કુર્તો આવ્યો તો ઇમામે હુસૈન શું કહ્યું સાંભળશો દિલ પર હાથ રાખવા ઇમામે હુસૈન ઈ કુર્તાને ફાડી નાખ્યા જનાબે ઝૈનબ કહે છે ભાઈ હુસૈન એક તો આ કુર્તો 50 વર્ષ જૂનો છે નવો બી નથી અને એને તમે સૌથી નીચે પહેરવા વાળા છો પોતાના શરીરને ઢાંકવા વાસ્તે છતાં બી આ જૂના કુર્તાને તમે આવી રીતે ફાડી નાખો છો મસરૂમિયે હુસૈન ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જે બહન ઝૈનબ હું એના માટે ફાડું છું કે જ્યારે લશ્કરે ઉમરે સાદ લશ્કરે યઝીદ ઇનામના લાલચમાં મારા શરીરમાંથી જ્યારે કપડા ખેંચે ને આ ફાટેલા કુર્તાને જોઈને તો મૂકી દેવે અને મારો શરીર જે છે ને આ ફાટેલા કુર્તાની અંદર ઢંકાઈ જાય અસાધારો સાંભળશો છેલ્લો નકશો શું ફકત ઇમામે હુસૈની કુર્તાને ફાયદા હતા શું ફકત ઈ કુર્તો 50 વર્ષ જૂનો હતો નહીં અસાધારો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના શરીર ઉપર કેટલા તીર મારવામાં આવ્યા કેટલા નેઝા મારવામાં આવ્યા કેટલી તલવાર મારવામાં આવી કેટલા પથ્થર મારવામાં આવ્યા આખો શરીર જખમોથી ચૂર હતો તો ઈ કુર્તાની શું હાલત થઈ હશે સાથે ઈ કુર્તો આખો લોહી રેહાન થઈ ગયો હતો તમે હર વર્ષે જેલુમની મજલિસમાં સાંભળો છો ને જ્યારે લૂંટાયેલો તબરુક આવ્યા ને ઇમામે હુસૈનનો કુર્તો આવ્યો બીવીઓ લોકા ચીસુ પાડીને રોયા યઝીદ ઇમામે સજ્જાદને સવાલ કર્યો મૌલા આ કુર્તામાં કઈ એવી વાત હતી કે બીવીઓ આવી રીતે ચીસુ પાડીને રોયા ઇમામે સજ્જાદ રોઈને કે છે યઝીદ આ કુર્તાની હાલત જોઈ બીવીઓને મારા બાબા હુસૈનની શરીરની હાલત યાદ આવી કેટલા જખમ લાગ્યા હતા આટલું જ નહીં અસાધારો હુસૈનનો લાશા ઘોરોના ટાપોથી પામાલ થયો કે ના થયો તો હવે તમે વિચાર કરો ઈ કુર્તાની શું હાલત હતી પણ કરબલાના ઝાલિમો કેવા બેરહમ હતા અસાધારો છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત થઈ ને કોઈ મલઉન
ઇમામની પીઠી ઉતારી નાખે છે, કોઈ મલહૂન આવે છે ઇમામના એક હાથને કાપી ઇઝાબંધ એટલે સેન્ટી ઉતારી નાખે છે, અમુક અશ્કિયા આવી શરીર ઉપરથી અરે આ કપડા બી લૂટી ગયા. હાય હુસૈન મઝલૂમ. જ્યારે બીબીઓ હુસૈનના લાશા પાસે આવી હશે કઈ દિલથી અલવિદા કર્યા હશે. हाय मज़लूम, हाय शहीद, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. अला लानतुल्लाहि अलल कौमिल ज़ालिमीन. અઝાદારો ઇમામે હુસૈનની શરીરની હાલત અને કુર્તાને આપણે સાંભળી લીધા. રૂહે જનાબે બતુલ તમને જોઈ રહી છે, ઇમામે ઝમાના તમે જોઈ છે. ચાલો સાથે મળે આ મુસીબત ઉપર માતમ કરે ને ઇમામ મહેદી ને જનાબે બતુલની આપણે દુઆ લેવે. યા હુસૈન, યા હુસૈન. સાથે માતમ કરે. યા હુસૈન,